પૂરું બ્રહ્માંડ એની ગતિમાં જ હાલે છે. પૃથ્વી સહિત, ચંદ્ર સહિત, સૂર્ય સહિત, નવે ગ્રહો કે બધા એની ગતિમાં સરખા ચાલે છે. કોઈ ઉતાવળ નથી કરી. જો પૃથ્વી ઉતાવળ કરે ભૂકંપ આવે, એ તો બધાને ખબર જ છે. એમ માણસે ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી. ટ્રાફિકમાં અત્યારે જોવો ને, એટલે તમારી આગળ બીજી 3 ગાડી હોય, પછી તોય તમારી પાછળ એક જણો ટ્યાં 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 એટલો હોર્ન મારતો હોય કે જે આપણને ખસવાનું કહેતો હોય. આગલી 3 ગાડીને શું એવું ઉડીને નીકળી જવાનો હતો? પણ નથી, આવું સેન્સ નથી. અને બે ફાર્મ હોર્નના દેકારા કરી કરી અને તારે આખું ગામ ગજવી માગશે. એમાં પાછું અમુક તો હોને વિચિત્ર પ્રકારના રાખશે. હૈસે ટૂટુડિયું નાનું સ્કૂટર અને કારના હોર્ન ફીટ પાંપ પાંપ કરાવશે. આ ક્યાં આ તમે ક્યાં જાઓ છો? કોરોના કાળમાં બેસી ગયા હતા ઘરે ચડા પહેરી, અને હવે તમને આટલી બધી ઉતાવળ છે? જે કામ જ્યારે થવાનું છે નિશ્ચિત ત્યારે જ થશે. જેને અનુભવ છે એને પૂછી લેજો. એ તમે ગમે એટલી હળિયાપટ્ટી કરો, એ દરીને ઢાંકણીમાં પછી એ તમે સમયનું કામ કરે જ છે. તમે તમારી ગતિએ જાઓ. તમને ખબર ગ્રીનલેન્ડ ચોકડીથી એસટી ડેપો સુધી જવું છે તો તમે કરવાના શું? તમને 20-25 મિનિટ તો આરામથી લાગવાની જ છે. એમાં તમે ઉડીને જાઓ તો પછી ડ્રોન જ વસાવી લ્યો ને તમારા માપનું, ઉડતી કારો લઈ લ્યો. શું કામ તમે આ રોડનો બેફામ ખોટો ઉપયોગ કરો? ઓવરટેક, ઓવરડ્રાઈવ. ખબર છે ગામમાં આટલા સ્પીડ બ્રેકર છે. એક જણો તો સ્પીડ બ્રેકર ઠેકાડી અને મને રસ્તો ક્રોસ કરવા ન દીધો. એટલો ઝડપથી આવ્યો ને પાછો મારી સામે જોઈને કે હું દાદા યાર. મેં કીધું પેલા તું કેટલો ઉતાવળમાં, એ તો જો તે સ્પીડ બ્રેકર ઠેકાડી દીધું. તારા હાટું થઈને બનાવ્યું સરકારે કે તું આય થોડોક ખમ તો બીજા જઈ શકે. એને બદલે ઉડીને ગયો મારો દીકરો અને પાછો આપણને ડારા દે છે. આ થઈ રહ્યું આ જગતનું. હવે આમાં કોઈ કલ્યાણ થાય એવું નથી લાગતું, કેમ કે સીધી વાત છે, હવે કોઈને અભ્યાસ દેવા જવાતો નથી. હવે અભ્યાસ બધો છે ને એને મેળે લઈ લે છે અને એ જેવો તેવો કોઈ હારા માણા પાસે નથી લેતા. માસ્તર ગામમાં શીખવાડવા નીકળતા ને એ સંસ્કારનું શીખવાડવા તો નીકળતા. હવે એ પૈસા કેમ બનાવો એ જ શીખવાડે છે. આ અધોગતિ છે મારા દેશની.